આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર સ્ત્રી માત્ર માતૃ રૂપેણ સંસ્થિતા. સ્ત્રીઓનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ એ માતા, દીકરી અને બહેન છે. પત્ની તો જ્યારે લાવશો ત્યારે તમને ખબર છે, લગ્ન જીવનમાં કકાટ કાયમ પતિ પત્ની વચ્ચે રહે છે, પણ જેમ લગ્ન જીવન આગળ વધે એમ પતિ સુખી થવા માંડે છે. અચાનક કેમ? કારણ કે હવે એને એની પત્નીમાં એની માં જેવી રસોઈનો સ્વાદ આવે છે. હવે એની માં જેવી એની કાળજી લેતી હતી એવું એને દેખાય છે. માતૃ રૂપેણ સંસ્થિતા પત્નીનું રૂપાંતર થાય છે. સ્ત્રી તમને સુખી કરી દે છે. હા, તમને ખબર છે એ પત્ની છે, પણ એનું રૂપાંતર માતા તરીકે થઈ ગયું છે. અને એવું જ દીકરીમાં બને છે. તમે જોજો, આખી દુનિયા પર રાજ કરનારો બાપ ઘરે આવશે ને ત્યારે એ બધું માનશે એની દીકરીનું. કારણ કે દીકરી એ વખતે દીકરી નથી રહેતી, એ એના પિતાની માતા બની જાય છે. અને એ પિતા માટે સારું શું ખોટું શું બધું જ એ નક્કી કરે છે. અને માટે એ પિતા બધું જ એનું માનશે.